નમસ્કાર મિત્રો, રાહુલ બ્રધર્સની ચર્ચામાં સર્વેનું સ્વાગત છે. આજના ગેસ્ટ છે એઝ યુઝ્યુઅલ પ્રદીપ કુમાર રાહુલ, અને એમના વિશે હવે બહુ પરિચય આપવાની જરૂર રહેતી નથી. ઘણા બધા એપિસોડ આપણે એમની સાથે કર્યા છે અને હજુ કરવાના છીએ. તો મિત્રો, આજે હું એક પુરાણ કથા લઈને આવ્યો છું, અને આવી હજારો પુરાણ કથાઓ આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં હોય છે. તો એ પુરાણ કથા વિશે થોડીક વાત કરું કે એક એવી પુરાણ કથા છે સતી અનસુયાની. હવે સતી અનસુયા હતા એ અત્રિ ઋષિ મહર્ષિ અત્રિ ઋષિના પત્ની હતા, અને સતી તરીકે એમનું બહુ ફેમસ હતા, સમજો ને. તો નારદજી તો આખી પૃથ્વી ઉપર ને બધા ફરતા હોય. તો એ નારદજીએ 3 દેવોની પત્નીઓ, જે 3માં આપણા દેવ કહેવાય, મુખ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો એમની પત્નીઓ આગળ જઈને સતી અનસુયાના વખાણ બહુ કર્યા. લક્ષ્મીજી, સરસ્વતીજી અને પાર્વતીજીની આગળ જઈને એમણે વખાણ બહુ કર્યા. એટલે આ 3 દેવ પત્નીઓને એવું થયું કે આવું તો વળી કોણ છે કે અમારા કરતા પણ વધારે પવિત્ર છે અને સતીત્વ એમનું વધારે વખણાય છે ને એવું. તો પેલું નારદજી વખાણ કરે એટલે એમને થોડી ઈર્ષ્યા જાગે. એટલે એમણે એમના 3 પતિઓને, એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, 3 જણને એવું કીધું કે તમે જાઓ અને અનસુયાની પરીક્ષા લો. હવે સ્ત્રી હઠ આગળ આમ તો બધાને ઝૂકી જવું પડતું હોય, એટલે 3 દેવો ગયા પુરુષ વેશમાં, પેલા શું કહેવાય બ્રાહ્મણના વેશમાં કે સંન્યાસી વેશમાં, જે રીતે ગવાય તે ગયા. અને સતી અનસુયા આગળ જઈને એમણે ભિક્ષા માંગીને, પેલા અત્રિ ઋષિ તો હતા નહીં, અને એ રીતે જ ગયા હોય કે કોઈ ના હોય એ રીતે, એટલે પેલા હતા નહીં એટલે ગયા, અને એમણે પછી ત્યાં ભિક્ષા માંગી. એટલે ભિક્ષા તો આપે, કોઈ પણ આપે, પણ એમણે એક વિચિત્ર શરત મૂકી. શરત એ મૂકી કે નગ્નાવસ્થામાં અનાવૃત થઈને ભિક્ષા આપો તો જ અમે લઈએ. એટલે સતી અનસુયા તો ગૂંચવાયા કે આ તો 3 પુરુષો આગળ કઈ અજાણ્યા પુરુષો આગળ નગ્ન થવું એ તો વિચિત્ર લાગે. એટલે એમણે શું કર્યું કે એમના જે આ તો બધી વાર્તા છે એટલે બહુ એમાં એ નહીં શોધવાનું. તો એમણે એમના મંત્ર બળ કે તપોબળ કે જે કહો એનાથી પાણી છાંટ્યું આ 3 ઉપર, તો 3 બાળકો બની ગયા, નાના છોકરા બની ગયા. હવે નાના છોકરા આગળ તો નગ્ન થવામાં કઈ ટેન્શન નહીં, એટલે નાના બાળકો ને 3 જણને એમણે પછી ભિક્ષાએ આપીને એમને ધવડાયા પણ ખરા, દૂધ પણ પીવડાયું. અને પછી આ તો એ શું કરે, નાના બાળકો તો રમતા થઈ ગયા હતા, એને પેલા પતિઓ પહોંચ્યા નહીં, એટલે દેવ પત્નીઓ બધી ગભરાઈ કે આ ગયા કઈ આયા નહીં. એટલે પછી તપાસ કરતી કરતી આવી તો 3 બાળકો રમે છે. એટલે એમણે પછી ભૂલની માફી માંગી ને ક્ષમા માંગી ને પછી પાછા સતી અનસુયાએ એમને મોટા કરી દીધા. આ રીતની એક વાર્તા છે. તો એ વાર્તાનો મર્મ શું, એ વાર્તા આવી કલ્પના આવી કઈ રીતે, આવી રચી કઈ રીતે, કેમ રચી, એ વિશે આપણે આગળ જાણીએ પ્રદીપ કુમાર રાહુલ પાસેથી, અને એમની સાથે ચર્ચા કરીએ, એનાથી આગળ કરીશું. તો પ્રદીપ કુમાર, આના વિશે તમારું શું મંતવ્ય છે? આ કથાની અંદર 3 મહાશક્તિઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ, જે સર્વોચ્ચ દેવો ગણવામાં આવે છે, રાઈટ, એની હાજરી બતાવેલી છે. એનો મતલબ કે બ્રહ્મા વિષ્ણુ મહેશની કલ્પના અગાઉ થઈ ચૂકેલી છે. આ વાર્તામાં એનો ઉદ્ભવ નથી. આ વાર્તા પહેલા એક્ઝિસ્ટેડ હતા, રાઈટ. એટલે આ વાર્તાની ગહનતા સમજવા માટે આપણે પહેલા એ જાણવું પડશે કે પૂર્વ ભૂમિકા રૂપે શોર્ટલી કે બ્રહ્મા વિષ્ણુ મહેશની કલ્પના કઈ રીતે થઈ. બરોબર. કે હવે બ્રહ્મા છે એ આપણે કલ્પના જે રીતે બતાવેલી છે કે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું, અને જે વિષ્ણુ છે એ એના પાલન પોષણના દેવ ગણવામાં આવે છે, પાલનહાર. હા, પાલનહાર ગણવામાં આવે છે. ઈ જોબ એમનું છે.
અને શંકરનું એટલે વિધ્વંસ, વિસર્જન. અને નેચરલ પ્રોસેસ થી, એમ નહીં કે સંહાર કરી નાખે. આપણે અત્યારે યુદ્ધમાં એકબીજાનો સંહાર કરી નાખીએ નહીં, બાય નેચરલ પ્રોસેસ વિસર્જન. હવે તમે ખાલી જે આપણે સર્જનની મહત્તા સમજીએ છીએ, પોષણ પાલનની જે મહત્તા સમજીએ છીએ, વિસર્જનની જે મહત્તા સમજવામાં ભૂલ કરીએ છીએ ઘણી વાર. પણ તમે એક વિચારો કે અત્યાર સુધી પૃથ્વી ઉપર જેટલા જીવો જન્મ્યા હોય એ મરે નહીં તો દરિયો આખો ઉભરાતો હોય મળદાઓથી. આ પૃથ્વી ઉપર મારા અંદાજથી 1 માઇલ 2 કિલોમીટર ઊંચી થર થઈ ગયા. આ જગ્યા જ ના રહે. એટલે જે સર્જન થાય એનું વિસર્જન અમુક ટાઈમે થવું પડે. અને વિસર્જન કેટલું સાહેબ કે એનું અણુ પાછું વાતાવરણમાં ભળી જાય છે, એક એટમ ભળી જાય છે. એમ નહીં કે થોડું બી બચે છે, એટલે જગ્યા થાય છે. એટલે આ જે 3 જે આખી આ તો એક નેચરલ પ્રોસેસ જે બાયોલોજીસ્ટ છે, વૈજ્ઞાનિકોએ આખો બતાવેલું જ છે. તો આની જે સર્જન વિસર્જન અને પાલનની જે આખી પ્રોસેસ, જે બ્રહ્માંડમાં શક્તિઓ કઈ રીતે કામ કરે છે, એ કઈ શક્તિ એક જ છે પણ જુદી જુદી રીતે કામ કરે છે, એ બતાવવા બ્રહ્માને સર્જન શક્તિના અલગ પાડ્યા, વિષ્ણુના અલગ પાડ્યા અને શંકર ભગવાનના અલગ પાડ્યા. એક પ્રતીક આપ્યા, પ્રતીક બનાવ્યું. અને આજે આપણે જોઈએ તો ઇલેક્ટ્રિસિટી છે, વીજ પ્રવાહ, એ એક જ શક્તિ છે, પણ એના આપણે કેટલા વિવિધ રૂપે કામ લઈએ છીએ. એસી થી ઠંડક મળે, હીટર થી ગરમી મળે, ફેન કરીએ તો મોટર, પંપ, પંખો. તો એ વિષ્ણુની શક્તિ રીતે કલ્પવી પડે. કારણ કે એ જો જમીનમાંથી ભૂગર્ભ જળ ખેંચે નહીં તો આજે કોઈ પાક થાય નહીં. તો પોષણ મળે નહીં. હું વિષ્ણુ એટલે રિસોર્સિસ સમજતો હોઉં છું કે આ પૃથ્વી ઉપર જે તમને ખાવા પીવા, બધા જંગલોમાં ફળ ફળાદી બધું જે પણ મળે છે, તમે વાપરો છે, બધા રિસોર્સિસ છે, વિષ્ણુ છે. ડેફિનેટલી રિસોર્સિસ પણ છે, પણ એક એનર્જી રૂપે પણ આ રીતે કામ કરે છે. એનર્જી રૂપે. યસ. અને બ્રહ્માની જે છે, જે સર્જન શક્તિ, આપણે કહીએ કે ભાઈ આપણે પૂર્વજો માનીએ, આજે પણ માનીએ કે ભાઈ સૌથી પહેલા આપણા ભગવાન કોણ? તો કે માતાએ આપણું સર્જન કર્યું, માતા પિતાએ સર્જન કર્યું. એટલે એ બ્રહ્માની શક્તિ છે, સર્જન શક્તિ થઈ. સર્જન શક્તિ, કશુંક નવું પેદા થાય છે. ઝાડ બધા ઉગે છે, આટલા બધા વૃક્ષો ઉગે છે, આટલા બધા સમુદ્રમાં જીવો પેદા થાય છે. બધું જે પણ સર્જન થાય છે એ સર્જનાત્મક ફોર્સિસ કહો તમે. એવોલ્યુશનરી જગતના સર્જનાત્મક ફોર્સ હોય અને તમે બ્રહ્મા કોઈક નામ આપવું છે. હા, ડેફિનેટલી. અધરવાઇઝ એને કાયમ માટે ઓળખવી કઈ રીતે? આજે બાયોલોજીસ્ટે દરેક સ્પીસીસ ને એક લેબલિંગ સિસ્ટમ આપી, એના જે ફેમિલી, સ્પીસીસ, સબ સ્પીસીસ અને આખું નોમિનક્લેચર કર્યું. નામ આપીએ જ છીએ ને આપણે અત્યારે. આપવું જ પડે, અધરવાઇઝ તો કઈ રીતે? એટલે એ મોટે તौर પર જયારે આપણે એટલા બધા 3-4 હજાર વર્ષ પહેલા એટલા બધા આગળ પણ નહોતા, ત્યારે આવી 3 શક્તિઓને વિભાજિત કરી. જો આપણા પૂર્વજો જાણતા હતા કે ભાઈ દડો ઉપર જાય, કોઈ બી ભારે વસ્તુ નીચે પડે છે, ફોર્સ છે, પણ એનું નામ કોણે? ગ્રેવિટી. એનું નામ ન્યૂટને આપ્યું. યસ. એટલે આ જે 3 જે છે, હવે આપણે જે વાત કરી આ શક્તિઓની જે મહત્તા છે અને એ પૂર્વ ભૂમિકા જરૂરી હતી. હવે આપે જે આ વાર્તામાં લીધું કે આ 3 મહાશક્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને બાળક બનાવી દીધા. બાળક એટલે શું? નાનું સ્વરૂપ. હવે અહીંયા એક ગર્ભિત મેસેજ છે કે તમે શક્તિઓને નાના સ્વરૂપમાં રૂપાંતરિત કરી
અને માનવજાત એનો ઉપયોગ કરી શકે છે અને આપણે કરીએ છીએ. આ એક ઇશારો હતો. નાની સાઈઝ બનાવવી અને એ જે શક્તિઓ ઉપર નિયંત્રણની આખી જે વાત છે એ બહુ જબરજસ્ત છે. માની લો કે એટમ બોમ્બ બનાવીએ છીએ કે એક નાના અણુના વિસ્ફોટથી, પરમાણુની તાકાતથી આપણે એના જે કહેવાય કે ભાઈ આ પોઝિટિવ મીન્સ માટે કરવી પણ, અને બોમ્બ બનાવીને એના નેગેટિવમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. આપણા હાથની વાત વિસર્જન છે. થઈ જાય એનાથી. હા, વિસર્જન નહીં થઈ જાય તમે સાચવી હા, રીતના પેલું વાપરો તો. જાપાનમાં હિરોશીમા વિસર્જન કરી નાખ્યું હતું. અને હા અત્યારે એ જ એટોમિક શક્તિથી વીજળી બધું ઉત્પન્ન થાય છે અને બધું બહુ હા કામ પણ સારું થઈ શકે. યસ, પોઝિટિવ વેમાં બહુ સરસ કામ થાય છે. રાઈટ. એટલે અને બીજું તમને કહું, એથી પણ હવે આપણે નેનો ટેકનોલોજીની વાત કરવી પહેલા, કે પહેલા કોમ્પ્યુટર કેવડા એક રૂમ જેવડા મોટા હતા. અરે બહુ મોટા. પછી રેડિયો આવડા મોટા હતા. રેડિયો બહુ મોટા વાલ પછી પછી મોબાઈલ, રાઈટ. એટલે એ રીતે આપણે જે આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ માઇક્રોચિપ્સ ની શોધ કરી અને બધા ઉપકરણોને આપણે નાના કરતા થયા અને એ રીતે એ શક્તિનો આપણે ઉપયોગ કરતા થયા. અને આ એ જ બધી શક્તિ જે છે બ્રહ્મા વિષ્ણુ મહેશની જે કલ્પના કરી છે એ શક્તિ જે નથી અધર ધેન ધેટ, રાઈટ. હવે આપણે જે નેનો ટેકનોલોજીની વાત કરું તો મેડિકલ સાયન્સમાં ખૂબ જ ઉપયોગી થવાની છે. નાના રોબોટ્સ બનાવે છે કે જે મોલેક્યુલ લેવલે કેન્સરના સેલમાં જઈને દવા આપ્યા હોય, બીજાને નુકસાન ના કરે. આ બધું પરીક્ષણના ક્ષેત્ર છે, પણ ચોક્કસ થશે એમ. અને આપને ખ્યાલ વચમાં આપું એક તો દાખલો આપું. મેં હાજી હમણાં જ વાંચ્યું કે કેનેડાની વોટરલુ યુનિવર્સિટીએ એક નાનો રોબોટ તૈયાર કર્યો છે કે એ કિડનીમાં જઈને પથરી તોડી નાખે. એટલે કોઈ જાતનું એ ના કરવું પડે, એને પથરી તોડીને બહાર કાઢી નાખે, રસાયણો છોડી. આવડો રોબોટ બનાવ્યો છે. હા, તો એ રીતે જો એવા નાના રોબોટ ક્રિએટ કરીને લોહીના ગઠ્ઠાને શરીરની અંદર પ્રવેશી નળીમાં, પાતળી નળીમાં જઈ લોહીના ગઠ્ઠાને દૂર કરી શકે છે. અને આપને બતાવું તો 1 નેનોમીટર એટલે 1 મીટરનો 1 અબજમો ભાગ. 1 અબજમો. એટલું બધું ના. હા, અને આપણો જે વાળ છે ને એની જાડાઈ 80,000 નેનોમીટર છે. 80,000. અને પેલો તો 1 અબજમો ભાગ. તો કેટલો નાના લેવલે આજે ટેકનોલોજી શોધાઈ રહી છે, એનો ઉપયોગ કરી છે. અને સાહેબ, સેલ કેવા હોય, નાના સેલ, કોષ. તો કેન્સરની દવા ચોક્કસ કોષોમાં જ પહોંચાડવામાં આવશે. પછી મેડિકલ ક્ષેત્રની વાત કરી, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે વધુ ઝડપી નાના જે ચિપ્સ બનાવો તમે, એ કરીને આખું એમાં તો બહુ પરિવર્તન આવ્યું. ઉર્જાના ક્ષેત્રમાં આપણે નાના સેલ બનાય, નાની બેટરી, સારી હાઇડ્રોજન ના સ્ટોરેજ કરી શકીએ છીએ. પછી નેનો ફિલ્ટર્સ, નેનો ખાતર. અત્યારે આ ખૂબ જ પ્રગતિ થઈ રહી છે. એક્સપેરિમેન્ટલ સ્ટેજ ઉપર છે, પણ એ દિશામાં બહુ ઝડપી એમ છે. પછી એક તમે જે વાત કરી એ મિનિમલ ઇન્વેન્સિવ સર્જરી, એ પથરી તોડવાની વાત. અને ઈ મેથડ થી આપણે બાયપાસ સર્જરી પણ થાય છે. નાના ડ્રીલ, બરાબર, સોફ્ટ રોબોટ્સ વાપરી ક્લોટ્સ જે છે, જે લોહીના ગઠ્ઠા જામ્યા હોય, દેશી ભાષામાં કહીએ, એને દૂર કરવા. એટલે આ બધું અત્યારે વર્તમાનમાં ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે. પણ ડેફિનેટલી ઇટ વિલ કમ. એટલે વોટ ઇઝ ધીસ? મોટા સ્વરૂપ જે મહાશક્તિઓ હતી એને બાળક બનાવ્યા. એ શક્તિ જ છે, શક્તિનું જ કલ્પના છે. એને તમે નાના સ્ટેજે આ કરી શકો છો. અને એવી સિમિલર કથાઓ કહું તો મોટાથી નાના અને નાનાથી મોટા સ્વરૂપોની ઘણી બધી કથાઓ છે. હનુમાનજી જયારે ઓલો દરિયો ઓળંગવા ગયા ત્યારે સુરસા નામની રાક્ષસ એ આવી હતી. તો એની સામે મોટા થયા અને પછી સડનલી નાના થઈ
અને એના મુખમાંથી પ્રવેશીને કાનમાંથી નીકળી ગયા. પેલીની શરત હતી કે ભાઈ મારા જે જાય મારા મુખમાંથી પ્રવેશ થઈને જાય તો. એટલે આ તો મોટા સમજ્યા. એટલે આ જે એમાં જે હનુમાનજીની જે બુદ્ધિ ચાતુર્યતા અને જે એના એ બતાવવાનું એક આખી છે. કૃષ્ણએ વિરાટ સ્વરૂપ ધરેલું, પછી વિષ્ણુએ વામન સ્વરૂપ ધરીને 3 ડગલા માંગ્યા કે આ તો નાનકડો છે, 3 ડગલામાં શું માંગશે. પછી વિરાટ સ્વરૂપ ધરી અને પૃથ્વી રાન પછી એને માંગીએ કે તું આવી જા એમ, એવી સ્ટ્રેટેજી વાપરી. હવે આજની તારીખે સાહેબ તમને કહું તો એટલી બધી વિશાળ તમને કહું કે જે મશીનરી બને છે એનું તમને ખાલી જે લેટેસ્ટ મેં કાઢ્યું કે જે માઇનિંગ ડમ્પ ટ્રક છે જે બેલારુસમાં બનેલું છે. માઇનિંગમાં જે નથી માલ અહીંથી અહીં ડમ્પરિયા આવતા આપણે કહીએ, એની તમને એની એક સાઈઝ 67.6 ફૂટ લંબાઈ, એની 32.4 ફૂટ એની પહોળાઈ અને 27 ફૂટ એની હાઈટ છે સાહેબ, 3 મંજિલા. આટલો ખટારો આપણે દેશી ભાષામાં કહીએ, સમજ્યા. બહુ મોટો. અને એની ફૂલ કેપેસિટી 810 ટનની છે સાહેબ. અને એના જે ટાયર છે ને 4 મીટર ઊંચા સાહેબ, 12-13 ફૂટ. તો ખલીએ ટાયર પાછળ હંગ થઈ જાય, 12 ફૂટ. પછી એક જર્મનીનું એક્સકેવેટર છે જે આપણે કહીએ ને ખોદે, એ કોલસાની ખાણોમાં કામ કરે છે. એની લંબાઈ તો સાહેબ પેલી 67, આની તો 738 ફૂટ લંબાઈ છે. આ ફીટમાં આપું તમને. પહોળાઈ 151 ફૂટ અને 315 ફૂટ હાઈટ અને 2.40 લાખ માટી ઉથેલી નાખે. એટલે કે એક સ્ટેડિયમ હોય ને એટલા ઘન ફૂટ માટી કાઢી નાખે. એટલે આ જે કહેવાય ને આપણે જે કલ્પના કે આમાંથી જે ટેકનોલોજી વિશાળકાય કેમ બનાવી શકાય એની જે કલ્પના કરી હોય તો આજે નહીં તો તમે કાલે કરશો. આ કથા ઉપરથી નવી પેઢીએ મેસેજ શું લેવાનો, એ મેસેજ શું લેવો એમ નવી આ કથા ઉપર? એટલે આમાં કેવું છે કે એક તો આપણે જે ઈશ્વરમાં ન માનતા હોય કે એવી રીતે કે ભાઈ આ તો બધી કોરી કલ્પનાઓ છે, તો એને જૂઠી સાબિત કરવામાં જે પેલું પ્રયત્ન, ટાઈમ બગાડવાની વાત છે યાર. ઇટ્સ નોટ અ લોજિકલ થિંગ, અને હું તો ઇટ્સ નોટ અ રેશનલ થિંગ ઓલ્સો. કે ઈશ્વર છે નથી એ બધી શું તમામ પુરાણોને જે કહેવાય કે ભાઈ ખોટા સાબિત કરવામાં એની નહીં, પણ એમ કરીને શું કર્યું આપણે, એને કોરાણે મૂકી દીધા, એને અડવું જ નહીં. એટલે એમાં શું થાય છે કે આ જે કલ્પના આધારિત જે વાર્તાઓ છે એ કઈક સંદેશ લઈને આવે છે, એ આપણે ચૂકી ગયા. ખ્યાલ એ સંદેશ સમજવાની આપણે કોશિશ ના કરી. અને આ જે છે એ બંને રીતે ભૂલ છે કે ભાઈ બંને રીતે. કઈ રીતે? આ કલ્પનાને સત્ય માની લેવી એ પણ ભૂલ છે, એ આસ્તિકોની ભૂલ છે. અને આ કલ્પનાઓને અસત્ય ઠેરવવાની કોશિશ કરવી એ નાસ્તિકોની ભૂલ છે. ભૂલ થઈ. રાઈટ. અને અને આપણે ગયા એપિસોડમાં કર્યું હતું કે આ જે બધી વાર્તાઓ, મિથ, એની રચના કઈ રીતે, હાઉ ઇટ હેલ્પ અસ ટુ ક્રિએટ નેશન્સ એન્ડ કન્ટ્રીઝ એન્ડ સિટીઝ એન્ડ ઓલ ધેટ. આ મિથ, અને આજની તારીખે મિથનો ઉપયોગ કરીને કે ભાઈ અખંડ ભારત બનાના હૈ, હિન્દુ રાષ્ટ્ર બનાના હૈ, એમ કરીને કેવા બધી એનું બધું કામ ચાલતું હોય છે. નવા મિથ ઉભા કરે છે. હા, જે સમૂહોને જોડવા માટે એની એક મોટી એચિવમેન્ટ હતી.
જ્યારે આમ સમુદાયની ભૂલ શું છે કે આ કાલ્પનિક કથાઓને સાહેબ સત્ય હકીકત માની અને પછી એ જ અટકી ગયા ભાઈ, પછી આગળ વધવાનું જ નથી એમ. બસ ઘંટડીઓ વગાડે રાખો. ખ્યાલ આવે તમને? રાઈટ. એટલે કાલ્પનિક કથાઓને સત્ય હકીકત માનીને એની પૂજા પાઠમાં પડી ગયા ને મંદિરો બનાવીને બેસી ગયા ને સતી અનસુયાની પૂજા. હવે બીજું તમને કહું, એ કથા મેં વાત કરી પણ પછી સતી અનસુયાએ ત્રણેય દેવો એમના ત્યાં પુત્ર તરીકે જન્મે એવું પણ માંગ્યું હતું. હા, એમાંથી એક દુર્વાસા થયા, એક કોણ થયું, દત્તાત્રેય થયા ને એક ચંદ્રમા થયા, એવું સમથિંગ છે. અને એમાંય પાછી જો એમાંય પાછી એમને સર્જન વિસર્જન ત્રણેય દત્તાત્રેય ત્રણેય શક્તિઓનો સમૂહ એવો પુત્ર માંગ્યો. એમાં ઇન્ટેલિજન્સ છે. તો આપણે શું કરવા માંડ્યા, આવી જે હજારો એમાં શું થયું, પૂજવા લાગ્યા એટલે પછી હજારો પ્રકારના કર્મકાંડો રચાઈ ગયા. બરાબર. અહીંથી શું થઈ ગયું, એ કરો મગજ થઈ ગયું બંધ, અને અંધભક્તિ ચાલુ થઈ ગઈ. અને મૂળ વાત શું હતું કે સાહેબ, જે તે વખતે આટલો સાયન્ટિફિક પ્રોગ્રેસ નહોતો, એટલે આપણી જે તમામ જે કલ્પનાઓ હતી ને એને ધર્મ સાથે જોડી દેવામાં આવી. એટલે કઈક મેસેજ તો હતો જ એમાં. એટલે એમાં જે ધર્મ સાથે જોડીને, એટલે એમાં જે અવાસ્તવિકતાનું જે તત્વ છે એ સ્વીકારવા કોઈ તૈયાર ન થયું. એમ કે ભાઈ એ ખોટું ના હોય એમ. શિવજીએ માથું કાપ્યું, કાપી જ નાખ્યું, એમાં કોઈ બેમત નથી. અને જોડી દીધું તો એ સાચું જોડ્યું હોય એમાં. પણ એક કલ્પના છે એવું ના વિચાર્યું કે ભાઈ આ એક કલ્પના છે. એટલે આપણે શું છે એને કે એકવાર મોદી સાહેબ કહેતા હતા કે ભાઈ એ સમયે આપણે એ પ્લાસ્ટિક સર્જરી કરી ગણેશજીનું માથું શું જાય, ભાઈ એથી આપણે પછી બંધ થઈ ગયા. આ કલ્પના એમ વિચાર્યું હોત કે આમાંથી આ આઈડિયા શીખવા જેવો છે તો આપણે એ કરતા થઈ ગયા હોત. ખ્યાલ આવ્યો? એટલે આ કારણોસર આપણે વૈજ્ઞાનિક રીતે સાહેબ બહુ પછાત રહી ગયા. અને તમામ અને હાલની પરિસ્થિતિ એવી છે કે તમામ દેશો ભારતને ધમકાવે છે સાહેબ, મિસયુઝ કરે. પાછું તકલીફ એ થઈ કે મોદીજીએ ડોક્ટરોની હાજરીમાં ડોક્ટરોની મીટિંગમાં આ વાત કરી અને બધા ડોક્ટરો તાળીઓ પાડતા હતા. એટલે થોડુંક જરા વધારે ખરાબ લાગ્યું પર્સનલી મને કે યાર એક મિથ છે અને મિથમાંથી એક મેસેજ હતો કે ભવિષ્યમાં તમે સમથિંગ કશું કરી શકો એવું છે, પણ એ મેસેજ લેવાના બદલે તમે તો એમાં અટકી ગયા અને એની પૂજાઓ પાઠો બધું ગણપતિની ચાલુ કરી દીધી. અને સાહેબ તમને એક બહુ મસ્ત દાખલો આપું. જે હમણાં આપણે બધી વાત કરી ને અટકી ગયાની, તો 1865 જુલ્સ વર્નની એક સાયન્સ ફિક્શન આવેલી. એમાં અર્થ ટુ મૂન, બરાબર, અને એમાં 1865 સાહેબ, એટલે એપોલો મિશન જે થયું મૂન ઉપર, એના 100 વર્ષ પહેલા કલ્પના કરેલી. હા, પણ એમાં ત્યારે એટલું સાયન્સ વિકસેલું હતું કે એમાં જે આર્ટિલરીના જે દારૂગોળા વાળા જે 4-5 માણસો હતા, આર્ટિલરી વિભાગના, મિલિટરીના, એ કથામાં એવું કે એમણે મૂન ઉપર જવા માટે એક પ્રોજેક્ટાઇલ બનાવ્યું. પ્રોજેક્ટાઇલ એટલે મિસાઇલ, રોકેટ જેવું, કે એમાં બેસી એને છોડવામાં આવે, આમ સમજ્યા? અચ્છા, એ બાબતમાં પાછી બધી જુલ્સ વર્ને ફિઝિક્સ પ્રમાણે ગણતરી બી કરેલી. બીજું કે અને કેલિફોર્નિયા બહુ સારું પડશે નજીક, તો કેલિફોર્નિયા બી સ્થળ નક્કી કર્યું. ખાલી એક વાત ધ્યાને નહોતી લીધી કે આ પ્રોજેક્ટાઇલ જશે તો ઘર્ષણથી બળી જશે. હા, પણ સાહેબ એમણે એસ્કેપ વેલોસિટી નું પણ ધ્યાન રાખેલું કે આટલી વેલોસિટી જોઈએ પેલા ગુરુત્વાકર્ષણ માંથી બહાર જવા. હા, હવે
એટલે એ એક જે ઘર્ષણથી બળી મરાશે એ સિવાય સાહેબ જે એપોલો મિશન થયું એ કેલિફોર્નિયા થી જ થયું અને એસ્કેપ વેલોસિટી ની પણ ગણતરી કરવામાં આવી. 100 વર્ષ પછી એ કલ્પના સાચી પડી. કારણ કે એ લોકો એને એ કલ્પનામાંથી આગળ વિચાર્યું તો એ પછી ચંદ્રને દેવ બનાવીને પૂજવા નતા માંડ્યા એમ કે ભાઈ હનુમાનજી ઉડ્યા તો આપણે ઉડી શકીએ. વિમાન એ લોકોએ બનાવી નાખ્યા, રોકેટ એ લોકોએ બનાવી નાખ્યા. હનુમાનજી સંજીવની હા હનુમાનજી સંજીવની લઈ આયા પણ મેડિકલ સાયન્સ વેસ્ટર્ન વર્લ્ડે શોધી પાડ્યું. હા આપણે તો કારણ કે આપણે કલ્પનાને સાચી માની બેસી ગયા. અને હકીકત શું થઈ કે આપણી જે કલ્પના રચવામાં તો કોઈ ભૂલ નથી. કારણ કે જે 4-5 હજાર વર્ષ પહેલા આ બધું થયું ત્યારે એટલું સાયન્સ ભાઈ નહોતું વિકસેલું. એટલે એવો કોઈ આધાર નહોતો. એટલે આપણી કલ્પનાઓ છે ને સાહેબ પરીકથા જેવી લાગે. હા અને અત્યારે જે સાહેબ જે સાયન્સ ફિક્શન બધી સ્ટોરી બને છે કે કોમેટ આવે છે એને તોડી પાડો, એલિયન્સ ત્યાં જવું, પછી જે કહેવાય કે ટર્મિનેટર ને એ બધી જે અવતાર ને એ બધી બને છે તો એમાં સાયન્સ ભેગું જોડાયેલું હોય છે. મિક્સ કરે છે. કારણ કે સાયન્સ શોધાઈ ગયું છે, ત્યારે નહોતું. હા ત્યારે જો હોત તો ત્યારે વળી પાછું આપણે હનુમાનજીને રોકેટમાં બેસાડીને મોકલ્યા હોત. સમથિંગ લાઈક છે. આપણે પછી ડાયરેક્ટ ઉડાડી દીધા. પાછું એમણે મોદીજીએ એવું કહ્યું હોત કે ભાઈ આપણા સુશ્રુત હતા એ પ્લાસ્ટિક સર્જરી કરતા હતા અને એ હકીકત છે. કારણ કે યુદ્ધમાં નાક ને બાક ને બધું કપાયું હોય ને તો એ કપાળની ચામડી ઉતારીને નાક ને બાક લગાવીને રિપેર કરતા હતા. અને એ વખતે જે ધારાધોરણ સર્જરી માટે જે મેન્યુઅલ એમણે ભણાયું હતું કે બધું ઉકાળવું પડે ને આ તેને તો એ હજુ એ બધું ઉકાળીને જ બધું વાપરવું પડે છે અને વપરાય છે. તો એવો કોઈ દાખલો આપ્યો તો સારું હતું. પણ એ સુશ્રુત સર્જરી પ્લાસ્ટિક સર્જરી કરતા હતા, નહોતા કરતા એવું નહીં. પણ ત્યાં પાછા અટકી ગયા બધા. એમના પછી બધા અટકી ગયા. બધા ખબર નહીં કેમ કર્મકાંડ ને આ બાવાઓની પૂજામાંથી જ દેશ ઊંચો ના આવ્યો. ને તો એવું નતું કે સાયન્સ આપણી જોડે બિલકુલ નતું. એવું તો હતું નહીં. એકથી જ તમે 0 નંબર શોધ્યા એ તો બહુ મોટી વાત હતી. ગણિતમાં માસ્ટર હતા. પાઈનું માપ પહેલી વાર ભારતમાં શોધાયું હતું પણ કોઈને ખબર નહોતી. એ બધું પણ પછી ખબર નહીં કેમ આર્યભટ્ટ થઈ ગયા ને. આર્યભટ્ટ પછી જર્મન ગણિત શાસ્ત્રીના નામે પાઈનું માપ ચાલતું હતું પણ એના 200 વર્ષ પહેલા કેરળના માધવે શોધેલું. આ મેં બીબીસી ઉપર સાંભળ્યું હતું. બીબીસી ની રાઈટ તમે લખેલું છે. હા તો નતું એવું નહીં. એટલે ઘણી વાર એવું થાય કે 0 શોધીને આપણે 0 થઈ ગયા આગળ વધવાનું બદલે. બહુ થઈ ગયું એમ. હવે આમાં પાછું એક સવાલ એવો જ થાય છે મને કે આમાં સ્ત્રીઓએ કેમ આવી પરીક્ષા આપવાની સતીત્વની ફલાણું ઢીકણું નહીં આલવાની એ વિશે શું કહેવું છે? એમાં તો એવું છે ને સાહેબ એ જે તે સમયના નોર્મ્સ હતા અને આજે બી સમાજ એમાંથી બહુ બહાર નથી નીકળ્યો. ઓનલી 5% નીકળ્યો છે. જે આપણો પુરુષ પ્રધાન જે પ્રણાલીઓ નહીં છે સ્ત્રીના પરીક્ષા એ સમયના નોર્મ્સ હતા. અને એ સમયના નોર્મ્સમાં પણ કંઈક આપણે શોધીએ થિંકિંગ કરીએ તો કે ભાઈ આ એમાં કોઈ વજૂદ છે કે નોરિસ બાયોલોજીસ્ટ છે બહુ સરસ. એમણે આ વાત કરેલી કે જે એક કપલ વચ્ચે બોન્ડિંગ બહુ હોવું જરૂરી છે. જો બોન્ડિંગ ના હોત કે પુરુષ શિકાર કરીને એને ખાતરી ન હોત કે ઘરે એ સ્ત્રી હશે તો એ આવે નહીં.
એટલે એ બંને વચ્ચે જે કહેવાય ને લવ અને બોન્ડિંગ ની શરૂઆત ત્યારથી થઈ કે ઈ જો લવ એન્ડ બોન્ડિંગ એક્ઝિસ્ટન્સમાં આવે તો જ બાળકોનું વ્યવસ્થિત પાલન થાય, સાર સંભાળ રખાય. અને એ બોન્ડિંગ ના કારણે જ આપણે એટલી બધી વસ્તી વધારી ગયા કે આપણે વસ્તીના ધોરણે જ બહુ પાવરફુલ થઈ ગયા, ભલે બુદ્ધિ ના હોત તો પણ એમ. તો આજની ચર્ચા તમે જાણી અને સાંભળી કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય એને તમે નેનો એટલે નાનું બનાવી દો, એટલે નેનો ટેકનોલોજી અત્યારે આવી ગઈ છે તો એનો બહુ સારી રીતે કેટલો ઉપયોગ થઈ શકે છે. એમ હકીકતમાં એવું કશું બન્યું ના હોય, કોઈ પુરુષને નાનું બાળક તમે બનાવી ના શકો, પણ એક મિથ ને એક વાર્તા એવી બનાવી કે તમે આજે પણ એ વસ્તુનો નાનો ઉપયોગ કરી શકો છો. અને બ્રહ્મા વિષ્ણુ મહેશની પત્નીઓ હતી, એ લક્ષ્મી સરસ્વતીને શું કહેવાય, લક્ષ્મી સરસ્વતી અને પાર્વતી. હા, સરસ્વતી ના આપણે જ્ઞાનની દેવી ગણીએ છીએ ને, સરસ્વતી જ્ઞાનની દેવી ને લક્ષ્મી છે એ ધન સંપત્તિ જે ગણો તો ધન સંપત્તિ એ રિસોર્સિસ છે એક જાતના. એટલે એ રીતે ત્રણેય દેવોની પત્નીઓ, મતલબ કે ત્રણેય જાતની શક્તિઓ જે હતી, સર્જન શક્તિ, પાલન શક્તિ ને વિસર્જનાત્મક શક્તિ, આ ત્રણેય શક્તિઓને તમે નાની બનાવી દો તો એના બહુ સારા ઉપયોગ કરી શકો છો. એ રીતનો મેસેજ આમાંથી લેવાનો છે. એમાં બીજું સાચું ખોટું એવું બધી બહુ કલ્પના કરવાની જરૂર નથી, પણ એનો આ રીતે તમે મેસેજ લઈ શકો. હવે નવા એપિસોડમાં નવા વિષય સાથે અથવા નવી પાછી આવી કોઈ કથા સાથે મળીશું. તો આવજો. બાય બાય. નમસ્કાર. નમસ્કાર.